જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવજનોને અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. વૈષ્ણવો, આપણા જીવનની અંદર કેટલાય ઉત્સવો આવે, આપણે ઉત્સવો મનાવીએ, પણ જેની આપણે આતુરતાથી રાહ જોયા કરીએ છીએ કે ક્યારે આ ઉત્સવ આવે, ક્યારે આ ઉત્સવ આવે. એ ઉત્સવ એટલે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ. બધા જ વૈષ્ણવજનો છે આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે આ ઉત્સવની. અને શ્રી મહાપ્રભુજી છે એમણે આપણા પર એટલી બધી કૃપા કરી, વૈષ્ણવ સૃષ્ટિ પર. દેવી જીવો છે એમના ઉદાર અર્થે જ જેમનું પ્રાગટ્ય છે એવા શ્રી વલ્લભ, અને એમનો જ્યારે જન્મ મહોત્સવ ઉજવાતો હોય ને ત્યારે ઠાકોરજી પણ અતિ પ્રસન્ન થાય. તો વૈષ્ણવો, આવો સુંદર શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ છે આપણે બધા મનાવી રહ્યા છીએ. સર્વ કોઈને ફરી ફરીને ખૂબ ખૂબ મંગલ બધાઈ. વિશેષ આજે આપણે સત્સંગ છે એટલા અર્થે કરી રહ્યા છીએ. વૈષ્ણવ, આપણે બધા સનાથ થયા છીએ તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી. અને એટલે જ તો છે એ કીર્તનમાં ગવાયું છે કે લીલા હોત જૂની નાતર, લીલા હોત જૂની નાતર, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ના હોતે, વસુધા રહતી સુની નાતર, વસુધા રહેતી સુની નાતર. તો આવા શ્રી વલ્લભના ગુણગાન છે વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે ગાઈ રહ્યા છીએ. તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્સંગની અંદર આનંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવો, આજે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ સર્વ કોઈએ ધામધૂમપૂર્વક આપણે મનાવી રહ્યા છીએ. ત્યારે સર્વ કોઈને એ જાણવાનું વારે વારે ઈચ્છા થાય, વારે વારે મન થાય કે શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય છે એ ક્યાં, કેવી રીતે અને ક્યારે થયું. તો આજે સત્સંગમાં આપણે આ વિસ્તારપૂર્વક જાણીશું. સાથે સાથે તેમના પૂર્વજોની માહિતી પણ છે આપણે આ સત્સંગ દ્વારા પ્રાપ્ત કરાવીશું. તો શ્રી મહાપ્રભુજીના સમય અને તેમના પૂર્વજો વિશે પૂર્ણતઃ માહિતી છે આપણે સર્વપ્રથમ મેળવી લઈએ. વૈષ્ણવો, શ્રી વલ્લભાચાર્યજીના પૂર્વજો છે એ આંધ્રપ્રદેશના વ્યોમસ્તંભ નામના પર્વતની તળેટીમાં કૃષ્ણા નદીના કિનારે આવેલા કાકરવાડ નામના એક નાનકડા ગામમાં રહેતા હતા. તે પ્રદેશ છે એ તેલંગાણા તરીકે પણ ઓળખાય છે. ત્યાંની ભાષા તેલુગુ હોવાથી ત્યાં રહેતા બ્રાહ્મણો છે એ તેલંગ બ્રાહ્મણ કહેવાય છે. અને એટલે જ તો આપણે કહીએ છીએ કે તેલંગ તિલક. તો તેલુગુ ભાષામાં કાકરવાડ ગામે પાઢુ નામે એક જાણીતું હતું ગામ. અને શ્રી વલ્લભાચાર્યજીના કુળમાં તેમના પૂર્વ પુરુષ તરીકે શ્રી ગોવિંદાચાર્ય નામના વિદ્વાન છે થઈ ગયા. તેઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના અનુયાયી હતા. તે સંપ્રદાયની ગોપાલ મંત્રની દીક્ષા તેમણે લીધી હતી. તેઓ શ્રી કૃષ્ણના બાલકૃષ્ણ સ્વરૂપની ઉપાસના કરતા હતા. તેમનું ગોત્ર ભારદ્વાજ ગોત્ર હતું અને તેમનું કુળ છે એ વેલનાડુ અથવા તો વેલનાડના નામે પ્રસિદ્ધ હતું. તેમના વંશમાં યજ્ઞનારાયણ ભટ્ટ થયા. તેમણે ઘણા બધા પુસ્તકો છે એ પણ લખ્યા છે. તેઓ વેદના ઉત્તમ જ્ઞાતા હતા. તેથી લોકો તેમને વેદ ભગવાનનો અવતાર માનતા. તેમણે જ્યારે સૌ પ્રથમ છે એ સોમયજ્ઞ કર્યો. સૌથી પહેલા સોમયજ્ઞ છે એ આ યજ્ઞનારાયણ ભટ્ટ દ્વારા થયો. તો સર્વપ્રથમ એને સોમયજ્ઞ કર્યો ત્યારે યજ્ઞની પૂર્ણાહુતિ વખતે વેદમાંથી સાક્ષાત શ્રી ચત્રભુજ ભગવાન છે એ પ્રગટ થયા હતા. અને તેમણે શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને વરદાન માંગવા કહ્યું. એટલે ભટ્ટજીએ કહ્યું કે આપની ભક્તિનું ફળ મને આજે આપના દર્શન રૂપે પ્રાપ્ત થઈ ગયું છે. તેનાથી ઉત્તમ કઈ વસ્તુ હોય જગતમાં? તો આપના દર્શન કર્યા પછી તો હું કૃતાર્થ થયો છું. હવે મને મોક્ષની પણ કામના નથી. માટે મારે આપની કૃપા સિવાય બીજું કંઈ જોઈતું નથી.
ત્યારે ભગવાને આજ્ઞા કરી કે મારા વંશમાં, અહીંયા તમારા વંશમાં, યજ્ઞ નારાયણના વંશમાં પ્રભુ એવી આજ્ઞા કરે છે કે તમારા વંશમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે પુત્ર સ્વરૂપે છે એ તમારા કુળમાં અવતાર ધારણ કરીશ. આમ પ્રભુ પોતે બોલે છે. યજ્ઞ નારાયણ ભટ્ટે તેમના જીવનકાળ દરમિયાન 31 સોમયજ્ઞ કર્યા. પછી તેમના પુત્રનું નામ છે ગંગાધર ભટ્ટ, યજ્ઞ નારાયણના પુત્રનું નામ. તો તેઓ પણ શાસ્ત્રના પરમ વિદ્વાન હતા અને તેમણે પણ ગ્રંથો લખ્યા છે. લોકો તેમને શિવજીનો અવતાર માનતા હતા અને તેમણે 27 સોમયજ્ઞ છે એ કર્યા. અને પછી તેમના પુત્ર ગણપતિ ભટ્ટ હતા. તેઓ પણ એટલા જ વિદ્વાન અને ઉત્તમ ગ્રંથોના લેખક તરીકે જાણીતા હતા. તો તેમણે સૌ ગણપતિનો અવતાર કહેતા. તેમણે 32 સોમયજ્ઞો કર્યા અને ત્યારબાદ તેમના પુત્ર વલ્લભ ભટ્ટ થયા અને તેમણે 5 સોમયજ્ઞ કર્યા. પછી વલ્લભ ભટ્ટને 2 પુત્રો થયા. મોટાનું નામ હતું લક્ષ્મણ ભટ્ટ અને નાનાનું નામ હતું જનાર્દન ભટ્ટ. તો લક્ષ્મણ ભટ્ટે 5 સોમયજ્ઞ પૂરા કર્યા. તે સાથે તેમના વંશની અંદર 100 સોમયજ્ઞ છે એ પૂર્ણ થયા. તો લક્ષ્મણ ભટ્ટને શ્રદ્ધા હતી કે 100 સોમયજ્ઞ પૂરા થતા ભગવાન જરૂર મારે ત્યાં પુત્ર રૂપે છે એ પ્રગટશે, અવતરશે. તો લક્ષ્મણ ભટ્ટના લગ્ન તે સમયના દક્ષિણ ભારતમાં આવેલા વિજયનગર રાજ્યના દાનાદક્ષ સુશર્માના પુત્રી ઇલમા ગારુ સાથે થયા હતા. તેલુગુ ભાષામાં ગારુ શબ્દ છે ને માનવાચક છે. 100 સોમયજ્ઞ પૂરા થયા પછી ઠીક વર્ષો વીત્યા પણ ભગવાનનું પ્રાગટ્ય થયું નહીં. તેથી લક્ષ્મણ ભટ્ટ છે ને નિરાશ થઈ ગયા અને તેમણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો. તેઓ કોઈને પણ કહ્યા વગર છે એ ઘર છોડી અને ચાલ્યા ગયા. તેમના કુલગુરુ પ્રેમાકર મુનિ એ કેરળ રાજ્યમાં આવેલા જનાર્દન ક્ષેત્રમાં આશ્રમ બાંધીને રહેતા હતા. ત્યાં જઈને તેમની સેવામાં તેઓ રહી ગયા. પરંતુ ગુરુએ તેમને સંન્યાસીની દીક્ષા છે એના માટે રાહ જોવાનું કહ્યું. દરમિયાન લક્ષ્મણ ભટ્ટના માતા પિતા અને પત્ની તેમને શોધતા પ્રેમાકર મુનિના આશ્રમે આવ્યા અને ત્યાં લક્ષ્મણ ભટ્ટને જોયા. ગુરુએ લક્ષ્મણ ભટ્ટને ઘેર પાછા જવાની આજ્ઞા કરી. તેમણે એમ પણ કહ્યું ગુરુએ કે ભગવાનનું વરદાન છે ને કદીએ નિષ્ફળ જાય નહીં. હવે ટૂંક સમયમાં તેઓ તમારા પુત્ર રૂપે પ્રગટશે. તો પ્રભુ છે, ભગવાન છે, તમારા પુત્ર રૂપે ટૂંક સમયમાં જ અવતરશે. માટે તમારે સંન્યાસ લેવાની જરૂર નથી. તો લક્ષ્મણ ભટ્ટ વતન પાછા આવ્યા. તેમણે 100 સોમયજ્ઞ પૂરા થયા ત્યારે 1.25 લાખ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવાનો સંકલ્પ કરેલો. તે પૂરો કરવા તેમણે પત્ની સાથે કાશી જવાનું નક્કી કર્યું અને ઘરની સંભાળ છે એ નાના ભાઈને સોંપી તેઓ કાશી જવા નીકળ્યા. તો લક્ષ્મણ ભટ્ટ કાશી જતા રસ્તામાં પ્રયાગમાં રોકાયા. ત્યાં તેમને મધ્યપ્રદેશના ચોડાનગરના દિવાન કૃષ્ણદાસ ચોપડાની મુલાકાત થઈ. કૃષ્ણદાસ ચોપડાને પુત્ર ન હતો. તેઓ લક્ષ્મણ ભટ્ટના શિષ્ય હતા. લક્ષ્મણ ભટ્ટે તેમને પુત્ર માટે આશીર્વાદ આપ્યા અને કૃષ્ણદાસ ચોપડાની મદદથી તેમણે પ્રયાગમાં અને પછી કાશીમાં થઈ અને 1.25 લાખ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવાનો સંકલ્પ હતો એ પૂરો કર્યો. તો વૈષ્ણવો, હવે ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે કેવી રીતે, ક્યાં અને ક્યારે થયું એ તરફ. ત્યારબાદ તેમણે કાશીમાં જ કાયમી નિવાસ કરવાનું નક્કી કર્યું. દરમિયાન તેઓ ધીમે ધીમે છે એ કાશીના લોકો જીવ અને ધર્મ બચાવવા માટે ભાગવા લાગ્યા. એ વખતે લક્ષ્મણ ભટ્ટ છે એના પત્ની ગર્ભવતી હતા. પરંતુ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી લક્ષ્મણ ભટ્ટ પણ પત્નીને લઈને વતન જવા નીકળ્યા. કારણ કે છે દિલ્હીના લોધી વંશના બાદશાહનું લશ્કર છે આ કાશી તરફ આક્રમણ કરવા આવી રહ્યાના સમાચાર આવ્યા હતા. તો રસ્તામાં એક રાત્રિએ પતિ પત્ની બંનેને સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા.
તેમણે આજ્ઞા કરી કે હવે ટૂંક સમયમાં હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. તમે એ વખતે મને આ કેસરી વસ્ત્ર ઓઢાડજો, આ તુલસી માળા કંઠમાં પહેરાવજો અને આ પ્રસાદી તાંબુલ જન્મઘૂંટી તરીકે મારા મુખમાં મૂકજો. સ્વપ્ન અદૃશ્ય થતા બંને જાગી ગયા. જુએ છે તો બધી દિવ્ય વસ્તુઓ તેમની બાજુમાં છે. બંનેની શ્રદ્ધા અને વિશ્વાસ હવે વધ્યા. બંને ખૂબ રાજી થયા. તો સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ સ્વપ્નમાં દેખાયા છે અને જે વસ્તુ સ્વપ્નમાં આવી છે એ સાક્ષાત તેમની પાસે પડેલી છે. તો પ્રવાસમાં આગળ વધતા તેઓ મધ્યપ્રદેશમાં આવેલા રાયપુર શહેર નજીક ચંપારણ્ય નામે ગાઢ જંગલમાં પહોંચ્યા. તે જંગલ અતિ ગીચ હતું. ત્યાં ઘણા બધા હિંસક પ્રાણીઓ પણ હતા. અનેક ઋષિમુનિઓ ત્યાં તપશ્ચર્યા કરતા હતા. સામાન્ય માણસો ત્યાં રાતવાસો કરવાની હિંમત કરી શકતા નહીં. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થયો હતો. આકાશમાંથી અંધારું પૃથ્વી પર ઉતરી રહ્યું હતું. તે વખતે ઇલમાજીને પ્રસૂતિની સખત પીડા થવા લાગી. ત્યાં મહાનદીની એક શાખા વહેતી હતી. તેના કિનારે શમી વૃક્ષની વનરાજી હતી. ઇલમાજી ત્યાં બેસી પડ્યા. આગળ જવું મુશ્કેલ હતું. રાત પડી ગઈ. રાતના અંધારામાં તેમણે સાતમા માસે બાળકને જન્મ આપ્યો. તારાઓના આછા અજવાળામાં તેમણે જોયું કે નવજાત બાળક પુત્ર છે, પણ તેના શરીરમાં જરા પણ ચેતન નથી. તે મરેલો જન્મ્યો હોય એવું લાગ્યું એમને. તેમને ઘણું બધું દુઃખ થયું, પણ બીજો કોઈ ઉપાય ન હતો. તેમણે પોતાની લાંબી સાડીમાંથી વસ્ત્રનો મોટો ટુકડો ફાડ્યો. તેની અંદર બાળકને લપેટ્યું. આજુબાજુ જમીન પર ખરેલા જે પાંદડા હતા એ ભેગા કર્યા. એક શમી વૃક્ષની બખોલમાં પાંદડા પાથરી તેના પર બાળકને સુવાડી ઉપર પાંદડા ઢાંકી દીધા. પછી લક્ષ્મણ ભટ્ટ સાથે તેઓ ધીમે ધીમે આગળ જવા નીકળ્યા. ત્યાં રાતવાસો કરવો હિતાવહ ન હતું. જંગલમાંથી પહોંચતા એક ગામ આવ્યું. તેમને જાણવા મળ્યું કે તે ગામ છે એનું નામ ચૌડાનગર છે. લક્ષ્મણ ભટ્ટને ચૌડાનગરના દિવાન કૃષ્ણદાસ ચોપડા યાદ આવ્યા. શોધતા શોધતા તેમના ઘરે ગયા. ત્યાં તેમનું પ્રેમપૂર્વક સ્વાગત થયું. બંને ત્યાં રાતવાસો કરી અને સૂઈ ગયા. રાતે સ્વપ્નમાં ફરી ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપી આજ્ઞા કરી કે કાલે રાત્રે હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયો છું. તમે પાછા ફરો, મને સાથે લઈને જાઓ. સ્વપ્ન પૂરું થતાં સવાર પડ્યું હતું. તેણે સ્વપ્નની વાત કૃષ્ણદાસને કરી. સૌ ચંપારણ્ય પાછા આવ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે મધ્યાહન થવા આવ્યો હતો. તેમણે જોયું કે જે વૃક્ષની બખોલમાં બાળકને મૂક્યું હતું તેની છાયામાં અગ્નિનો એક લાંબો પહોળો કુંડ બની ગયો હતો. ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ છે એ લપકારા મારતી હતી. વચમાં રેતી ઉપર એક નવજાત બાળક સૂઈ ગયું હતું. ઇલમાજીએ બાળકની નીચે પોતાની સાડીનું વસ્ત્ર જોયું, જેમાં તેમણે ગઈકાલે તેનું શરીર છે એ વીંટાળ્યું હતું. બાળક અતિ સુંદર અને અતિ દિવ્ય હતું. તેને જોતા જ ઇલમાજી છે એમાં માતૃત્વ છે એ જાગી ઉઠ્યું. તેમના સ્તનોમાંથી દૂધોની ધારાઓ નીકળવા લાગી. તેમણે લક્ષ્મણ ભટ્ટને કહ્યું કે આ બાળક મારું જ છે. ભટ્ટજીએ કહ્યું કે જો એ તમારું હશે તો અગ્નિ તમને જરૂર માર્ગ આપશે. તમે ડર્યા વિના જાઓ. તેઓ દોડ્યા અને અગ્નિ અલોપ થઈ ગયો. તેમણે બાળકને ઉંચકી લીધું અને છાતી સરીસું લગાવ્યું અને ભટ્ટજીના હાથમાં આપ્યું. તો આ બાળક તે જ શ્રી વલ્લભાચાર્યજી. બોલો શ્રી વલ્લભાચાર્યની જય. શ્રી વલ્લભાધીશ કી જય. જગત ગુરુ શ્રી મહાપ્રભુની જય. પ્રગટ્યા ચંપારણની માયા આનંદ આનંદ થાય. તો પ્રભુ
પ્રભુ છે ચંપારણ્યની અંદર પ્રગટ્યા છે અને તેમનું પ્રાગટ્ય સંવત 1535માં ચૈત્ર વદ એકાદશી અને રવિવારે મધ્યાહન સમયે થયું હતું. તો આજે જે સ્થળે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યના સુંદર અને ભવ્ય બેઠકજી બિરાજે છે, મધ્યપ્રદેશમાં આવેલા રાયપુર શહેરથી ત્યાં જવાય છે. અને વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીનું નામ છે એ શ્રી વલ્લભ શા માટે રાખવામાં આવ્યું એ પણ આપણને જણાવું તો તેઓ તેમના સ્વરૂપ અને ગુણોથી સૌને અતિશય વહાલા હતા. સંસ્કૃતમાં વલ્લભ શબ્દનો અર્થ છે એ વહાલા અથવા તો પ્રિય થાય. તેથી સૌ તેમને વલ્લભ કહેતા, કેમ કે સૌના એ વહાલા હતા, માટે તેઓ શ્રી વલ્લભ તરીકે પ્રસિદ્ધ થયા. અને પાછળથી વિજયનગરની ધર્મસભામાં બધા જ ધર્માચાર્યો એ તેમને આચાર્ય પદવી છે એ પ્રદાન કરી. ત્યાર પછી તેઓ શ્રી વલ્લભાચાર્યજી કહેવાયા છે. ઝાલર ઘંટા વાગે ચંપારણ્ય ગાજે, હાલો મારા વૈષ્ણવ રે, આજે આનંદ શેનો છે. તો વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ છે, આ એનો આનંદ છે. સર્વને ખૂબ ખૂબ મંગલ બધાય. જય શ્રી કૃષ્ણ.